અને હવે વાત ઠંડીના ચમકારાની। ગુજરાતમાં કાતિલ પવન સાથે હાડ થીજવતી ઠંડીનો પ્રકોપ યથાવત છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ગગડતા જનજીવન પ્રભાવિત થયું છે। નલિયા અને અમરેલી શહેરમાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યના સૌથી ઠંડા શહેરો નોંધાયા, જ્યારે રાજકોટમાં પણ પારો 10.5 ડિગ્રી સુધી પહોંચતા ઠંડીનું જોર વધ્યું છે। રાજ્યના કુલ 16 શહેરોમાં તાપમાન 15 ડિગ્રી સુધી રહેતા લોકો તીવ્ર ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। એસોસિએટ એડિટર અરુણ શાહ આ મુદ્દા પર લાઈવ જોડાઈ ગયા છે। અરુણ પાસેથી વિગત જાણીએ। અરુણ, જે પ્રકારે ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે, જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે, કેટલા સમય સુધી આ પ્રકારની ઠંડીનો અનુભવ રહેશે રાજ્યવાસીઓને? સંજીવજી, જે રીતે ગુજરાતમાં સામાન્ય મોસમ, શિયાળાની મોસમ સામાન્ય તાપમાનથી જે રીતે શરૂ થઈ હતી, ત્યાર પછી કહી શકાય કે હાલના તબક્કે જોઈએ તો ઠંડી હવે તીવ્રથી તીવ્રતમ ઠંડી પડે તે પ્રમાણેની સ્થિતિનું સર્જન થયું છે। આપે જે રીતે અગાઉ જણાવ્યું તે પ્રમાણે સૌથી ઠંડા શહેર તરીકે હાલના તબક્કે ગુજરાતમાં કચ્છ જિલ્લાનું નલિયા તેમજ ખાસ કરીને અમરેલી શહેરનો નંબર પણ આવી ગયો છે ને હાલના તબક્કે જે તાપમાન પ્રાપ્ત થયું છે તે પ્રમાણે નલિયા અને સાથે સાથે અમરેલીનું જે તાપમાન જાણવા મળ્યું છે તે મુજબ 9 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે। સમગ્ર રાજ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો પણ ઠંડીનો ભારે અનુભવ, તીવ્ર ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે। હાલના તબક્કે પવનના સુસવાટા સાથેની ઠંડી પડવાના કારણે શરદીની વ્યાપક અસર પણ, જેના કારણે કહી શકાય કે વ્યાપક ઠંડીના કારણે હાલના તબક્કે જનજીવન પ્રભાવિત થયું છે એવું ચોક્કસ રીતે કહી શકાય। ખાસ કરીને મહાનગરોની વાત કરીએ તો મહાનગરો તેમજ નગરો, ખાસ કરીને ડીસા છે, રાજકોટ છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, ભુજ છે, તમામ મહાનગરોમાં જે તાપમાન રહ્યું છે એ 15 ડિગ્રીથી પણ ઓછું રહ્યું છે। પરિણામે કહી શકાય કે ઠંડીનો પારો હાલના તબક્કે જે રીતે નીચો જ ગયો છે ને પરિણામે ઠંડીનું વ્યાપક અસર જનજીવનને પણ કરી રહી છે। તેમજ આગામી સમયમાં જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, તીવ્રથી તીવ્રતમ ઠંડી પડે તે પ્રમાણેનો અહેસાસ લોકો અનુભવશે એવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। મહત્વનું છે કે સમગ્ર રાજ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ વખતે જે રીતે હવે આગામી સમયમાં ખાસ કરીને કાઇટ ફેસ્ટિવલ એટલે કે આંતરરાષ્ટ્રીય કાઇટ મહોત્સવ, વાઇબ્રન્ટ ગુજરાત સહિતની જે ઉત્સવો પણ મનાવવામાં આવશે, ત્યારે તીવ્ર જે ઠંડી છે તેનો અનુભવ લોકો કરી શકે તે પ્રમાણે છે। ત્યારે તકેદારીના પગલા રૂપે સમગ્ર ગુજરાતી પ્રજાએ પણ ઠંડીના અનુભવથી સાવચેત રહેવા માટેની સૂચના પણ તબીબો દ્વારા આપવામાં આવી છે। જી સંજીવની, ધન્યવાદ અરુણ આ માહિતી માટે।